ગાંધીનગર ખાતે મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલ સાથે ધારાસભ્ય ભગવાન બારડ અને સ્થાનિક માછીમાર આગેવાનોએ પડતર પ્રશ્નો અંગે બેઠક કરી છે। બેઠકમાં મત્સ્ય ઉદ્યોગ કમિશનર સંદીપકુમાર, કિશોરભાઈ કુહાડા સહિત સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। OBM બોટ માટે માછીમારોને આપવામાં આવતી કેરોસીન પેટ્રોલની સહાય પ્રતિ માસ 450 લીટર કરવામાં આવી। 150 લીટર આપવામાં આવતી હતી, જેમાં 3 ગણો વધારો કરી 450 લીટર કરવામાં આવી છે। ઉપરાંત મંત્રીએ જણાવ્યું કે બ્રીડિંગને લઈને 15 દિવસ સિઝન મોડી શરૂ કરવા નિર્ણય લેવાયો છે। નાની મોટી બોટો માટે આ નિર્ણયમાં છૂટછાટો આપવામાં આવી હોવાનું પણ ધારાસભ્યએ જણાવ્યું છે। આજ મંગળવારના રાઘવજીભાઈ પટેલ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને એક મિટિંગ રાખવામાં આવી હતી। એની અંદર અહીંયા ગીર સોમનાથ જિલ્લાના માઢવાડ, વેરાવળ, સુદ્રાપાડા, હીરાકોટ, ધામડેજ, માંગરોળ, અલગ અલગ નાના જે ફિશરમેનો જ્યાં છે એના તમામ પ્રતિનિધિઓ પણ હાજર હતા ને એમના જે અમુક મુદ્દાઓ હતા એ મુદ્દાઓની પર રજૂઆતો ત્યાં થઈ છે। એના મેઇન મુદ્દાઓ હતા કે ભાઈ પેટ્રોલની અંદર નાની હોડીમાં જે પેટ્રોલ વપરાય છે, પેટ્રોલની અંદર જે અત્યારે 150 લીટર આપવામાં આવે છે એની અંદર વધારો કરવો તો સરકારે સહજ સ્વીકારીને 450 લીટર પેટ્રોલ આપવાની પણ ત્યાં સરકારે ખાતરી આપી દીધી છે। એ રીતે એમને 15 દિવસ સિઝન પહેલાં 15 દિવસ પહેલાં નાની હોડીવાળાને ફિશિંગ કરવા માટેની પરમિશન આપવી જોઈએ, એના માટે પણ સરકારે પોઝિટિવ વાત સ્વીકારી છે અને એ પણ પ્રક્રિયાની અંદર આજકાલમાં આદેશ થઈ આવશે। બીજી નાની ઘણી બધી એની પ્રશ્નો હતા, એ મોટાભાગના પ્રશ્નોનું પણ ત્યાં નિરાકરણ કરવામાં આવ્યું છે। જે સેન્ટ્રલ ગવર્મેન્ટને લાગતા હોય એવા મુદ્દાઓ હતા એમને અહીંયાથી રાજ્ય સરકાર દરખાસ્તના રૂપની અંદર એ રજૂઆતો પણ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાની રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ પોઝિટિવ વાત સ્વીકારી છે। એટલે આવનારા સમયમાં ફિશરમેનો માટેના બાકીના મુદ્દાઓ માટે પણ એના પ્રતિનિધિઓ જે છે બંદરોના એ પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરીને એમના જે પણ કાંઈ મુદ્દાઓ હશે, વ્યાજબી મુદ્દાઓ, એ મુદ્દાઓના રસ્તો કાઢવા માટે, એમનું સોલ્યુશન કાઢવા માટે રાજ્ય સરકાર, એનો વિભાગ, તમામ લોકો પોઝિટિવ એના માટે તૈયાર છે અને એના માટે ઉકેલ કરવાના તમામ પ્રયત્ન કરશું।